અમદાવાદના રામપુરામાં બેંકમાં તોડફોડના દ્રશ્યો સામે આવ્યા અને આ તોડફોડ કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિજય ઠાકોરને દેત્રોજ પોલીસે ઝડપી પાડ્યો. લોન ન મળતા આરોપીએ બેંક ઓફ બરોડામાં તોડફોડ કરી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્તાફ જોડાયા છે આપણી સાથે. અલ્તાફ, શું છે વિગત? શા માટે કરવામાં આવી બેંકમાં તોડફોડ? દેત્રોજ તાલુકાના રામપુરા ગામે બેંક ઓફ બરોડામાં તોડફોડ કરવામાં આવી હતી. યુવક દ્વારા બેંક ઓફ બરોડાની અંદર તોડફોડ કરવામાં આવી હતી. વિજય ઠાકોર નામના યુવકે રામપુરા બેંક ઓફ બરોડા ખાતે લોન મૂકી હતી. જે લોન છે તે ન થતા જે યુવક છે તેણે બેંકની અંદર તોડફોડ કરી હતી અને બેંકના મેનેજરને ધોકો મારીને બેંકના મેનેજરને ઈજા પહોંચાડી હતી. જે અંગે દેત્રોજ પોલીસ મથકમાં બેંકના મેનેજરે વિજય ઠાકોર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. દેત્રોજ પોલીસે વિજય ઠાકોર નામના યુવક સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે દેત્રોજ પોલીસે જે બેંકમાં તોડફોડ કરનાર યુવક છે વિજય ઠાકોરની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી, આભાર અલ્તાફ સમગ્ર માહિતી બદલ.